ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો. તમારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે ઉઠી ગયા નાહી ધોઈને, આપણે ફોન આવી ગયો એટલે એની ઉઠાડી દીધા આપણે. એટલે હવે આપણે નાસ્તો બાસ્તો કરી લઈ જાય એને કંઈક કામ છે એટલે અહીંયા છે એટલે આપણે જઈએ અહીંયા. અને આજનો આપણો દિવસ ત્રીજો છે ચેલેન્જનો, તો ભેગા રહેજો. આપણે 15 દિવસથી ચેલેન્જનો વિડીયો બનાવવાનો છે, કાંઈ ડેઈલી વ્લોગ નાખવાના છે. એવું છે ને, ઉઠીને કમ્પ્લીટ થઈ ગયા છે. હાલો હવે શિરામણ કરી લઈએ આપણે. નાસ્તો તો ના કહેવાય, શિરામણ કહેવાય. પછી જઈ દુકાને કામ છે એટલે દુકાને આવી ગયા હતા ને, દુકાને પછી કામ હતું એટલે આપણે સીધો કંઈ વ્લોગ ચાલુ કર્યો નહોતો. થોડુંક વધારે કામ હતું એટલે આપણે કામ બામ કરીને અટાણે હવે બેઠા છીએ. હું કહું હવે વિડીયો ઉતારી નાખીએ આપણે. અને આપણા ભાઈબંધોને બધા બેઠા છે. શું કે પારસભાઈ? મોજમાં. અને આપણે દેવાંગભાઈ આવી ગયા છે. શું કે દેવાંગભાઈ? મોજ તો ગયો. ખાઈ લીધી ઉઠીને ફાકી બાકી? કેવો કોઈ આજનો સુરત તમારો? એ જ નથી ખબર પડતી એમને. અને આપણા મોટા હસ્તી આવી ગયા છે દર્શનભાઈ. ઉઠીને જ આવ્યો એમને? કેમ ટેટી કેમ પાકી ગઈ હતી? બહાર ગયો તો એમને. આખું બાઈખું આમ જો ઉજાગરા કરેલા ને દર્શનભાઈએ. બધા બેઠા છે ને અહીંયા. ઉજાગરા વાળું ગીત શું હતું? ઉજાગરાનું ગીત અટાણે તો અમને મગજમાં નથી. અમે ઉઠીને આવ્યા છીએ એટલે સવારે હા બોલી ગયો તો દર્શનભાઈ એક વખત. ભાઈ તારી આંખે જ ઉજાગરા છે. કોની યાદમાં ઉજાગરા છે? હોય એવું કંઈ કોકની યાદમાં નથી ને? હોય હા તો બરાબર. હું જો અહીં બધા બેઠા છે ને વાતું બાતું કરી છે. હવે આપણે દુકાનનું કામ હતું એ તો બધું થઈ ગયું એટલે હવે બેઠા છીએ આપણે. ચાલો મળી. દુકાનમાં ભાઈબંધ કામ ઉપરીને બેસી ગયા છે. જોઈ લ્યો આ છે રિપેરિંગ. ને તમારે કોઈને ખુરશી રિપેર કરાવી હોય તો બોલી જજો. ખુરશીમાં કંઈ વાંધો છે એ જોવે છે શું કરે છે એ. અને આપણા દર્શનભાઈ શું વાંધો હોય ભાઈ? એ ભાઈબંધ કાંઈ નહીં બોલે અટાણભાઈ. એનો મગજ બંધ થઈ ગયો હવે. હાલો આપણે થોડુંક જોઈ લઈએ શું છે શું નહીં ખુરશીમાં. ખાજી થઈ ખાજી કરીને તોડી નાખી હવે એટલે નવી આવે નહીં. ભાઈબંધ લેવા જાય ને નવી 10,000ની. 10,000ની થોડીક એવી. કેટલાની એવી હતી? હોતું નથી. એટલે 10-15,000 વાળી બનાવવી પડશે કે નહીં? એવું જ કંઈક કરવું પડશે. હા જ આજ ગાડી મોજમાં આવી જાય ને પછી. કેમ મારા ભાભી વાત થઈ ગયેલા જ? હા તો એ જ આજ ગાડી મોજમાં છે ને. હાવ જોઈ લે જોઈ લે. હા મોજા હા મોજા. હા જો બીજા આમ બે નાખી દે. અમે ઘરે લઈ જાય છે ને અહીંયા. સારું હાલો હવે થોડુંક કામ બામ છે. ખાંડ બાંડ જોખવાની છે, જોખી લઈએ આપણે. આપણે દુકાને બેઠા હતા, કંટાળો આવતો હતો, કયું ને બેઠા હતા મોબાઈલમાં બોકા મારતા હતા. અને એમાં આપણા ભાઈબંધ આવી ગયા. શું કે દેવાંગભાઈ? ઉઠીને પાછા આવી ગયા. એક વખત તો ઉઠીને પાછા ઘરે વયા ગયા હતા ને પાછા હુઈ ગયા હતા. એ ભાઈ એટલે આ ત્યાં શું આ ગાંડા શું ત્યાં ગધેડા? આ શું આ ત્યાં શું આ ઘઉં શું કર્યું સિદ્ધરાજ? હા તો લપ થઈ ગયા ને કહી દે ભાઈ. લપ નો થાય તો તું જાવા દે ને. હવે ટોવેલ છૂટી ગઈ હાલે. નવી ટોવેલ 1400 રૂપિયામાં આવે. આ આરહત ખાય છે ને. આ દુકાને બેઠો બેઠો આરહત ખાતો હોય. હા જોઈ લ્યો બાપલિયો. આને કોણ સમજાવે? આ દુકાન વાળા માલિક. અહીં આમ પંખો ના થાય ભાઈ, ગરમી થાય અમને. જોઈ લ્યો આ ગાંડા જ ગધોડા. હવે આપણે દેવાંગભાઈ સોડા પાઈ છે, આપણે પી લઈ. સોડા અહીંયા જઈને રાખી દીધી હતી બે. હાલો દેવાંગભાઈ જબલું એ હોય ભેગું હોય. તમે પાઈ દો સોડા દો. ના તું તારો દવા પીવાની. હા પછી દેવલો દવા પીએ. 11 પી જા ભાઈ. અરે એક તો આ છે હજી ને બીજું તારે અહીંયા જવું. હવે જો વાતો હાલે છે ને આ ભાઈબંધની વાતો છે ને ના હોય એવી જ હોય. કોઈ આરહત ખાતો હોય અને બીજાને આરહત ખવડાવે છે. એટલે હવે આપણે આરહ નથી ખાવી, આપણે સોડા પી લઈ શાંતિથી. એટલે કંઈક ઠંડા થઈ જાય આપણે. આજ તો વરસાદનું માહોલ હતું પણ વરસાદ જેવું કંઈ છે નહીં. આજ તો આમ તડકો નીકળો છે અટાણે તો ફૂલ તડકો. એટલે અટાણે આપણે સોડા પી લઈ
ગરમી બહુ છે એટલે થોડાક ઠંડા થઈ જાય. અને આની તો ચાલુ કરી દીધી ને સોડા પીવાની. આ બીજું કંઈ કરતા જ નથી, ફાકીને સોડા બસ રખડવાનું જ કામ કરે ને. હવે ભૂખડી બારસ તું બંધ થાય મારો ભાઈ. તું તો રે ભાઈ થોડીક પાઈ દે ને સોડા ભાઈ. હા જો આવું કરતા હોય એમ બધા દુકાને બેઠા બેઠા નવરા એવું હોય. ને નવું શીખવાડ્યું એ તો પી ગયો સોડા. લીમકા સોડામાં મસાલો નાખ્યો, આપણે નાખી કેવો કોઈ હવે ટ્રાય કરી. ચાખી કેવી મજા આવે મજા આવે એવી છે ને. ટ્રાય કરજો લીમકા સોડામાં મસાલો નાખીને. અમે તો નવું ટ્રાય કરતા હોય કંઈક ને કંઈક. આવે તો પી લે, બસ નકર નાખી દે એવું હોય. અને અન્ય તીખાની ભૂકી તું તો હોઈ જા મારા ભાઈ. હવે આ રાહ જ ખાય. હવે મજા આવી ગઈ ને પણ સોડા એનું એવું જ હોય. અને આપણે દર્શનભાઈ પાછા આટો મારીને આવી ગયા દુકાને ચણાનો લોટ લેવા. ભજીયા ખાવાના એમ ને તો ઢોકળીનું શાક. ઓહો હલો આપણે પાટી બાકી બનાવી લીધી. આ એક તો ખુરશી નમી જાય છે બાપા, તૂટી ગયો ખુરશી. ભાઈ નવી લઈ લે ને. તમને બેતા ન આવડે એકચ્યુઅલીમાં એની ઉપર. એકચ્યુઅલીમાં શું કે ઝીંકો છોકરો છું. હા હા ટૂંકા પડો. અમે કાંઈ ટૂંકા ના પડે, અમે લાંબા છીએ. તારા કરતાં હું લાંબો છું. એમ તો બધા લાંબા હોય પણ હોય છે. હાલો ફાકી બની ગઈ છે. આવ્યો ભાઈ બંધ ફાકી ખાઈ ગયો. ભૂ પીવું આ તો જો ઝીંકા છોકરાને જેમ કરે ભાઈ. ભૂ પાઈ ગયો તો ભાઈ દર્શનભાઈ. ભૂ ભરી લ્યો કેનમાંથી પીવું. હાલો અમે ભરી દઈએ. ઓલું પાવ ઓલું અહીંયા કેન આલ્યો ભાઈ ભરી દે તો. શું પાઈ ગયો આરહ જ ખાતો હોય બાપુ આખો દી. ગાંડો માણસ થઈ ગયો કેનો ફુલવડા. ભજીયાનો મસાલો છે લા. ભજીયા બનાવી નાખી હલો એક દી. પાણીપુરી બનાવી, ભજીયા બનાવવા કે કોફી બનાવી. શ્રીખંડનો એ કે મસાલો જ નથી પણ કેટલા મસાલા છે તમારે કંઈ જોતા હોય તો કોમેન્ટ કરી દેજો. હા ખમણ ઢોકળા બનાવતા કોને આવડે? બાકી મરચા છે બાકી સુકાઈ જાય મજા નહીં આવે. એ તો આવી જાય આમ જોવો બધા. સારું હાલો આ હુંવાણું તો અમારી પૂરી જ નહીં થાય એવું છે. હજુ આવું કર્યા રાખતો એને ખુરશી આમ નમી જાય છે. એટલે હવે છે ને આપણે એકદી ફોડવાના થયા છીએ આમાંથી. કેદી પડી આપણે જોઈ લે તમને કહીએ આપણે. કાં હું પડશે ને કાં ભાઈબંધ પડશે, બેમાં ગમે ફોડવાનો છે. સારું હાલો મળીએ. આવી ગયા આપણે કાકાની દુકાને ખુરશી હમી કરાવવા. આમ જોઈ લ્યો ને 2 વાગ્યા છે. આ ખુરશી ભાંગી ગઈ હતી એનું કંઈક તો કરવું પડશે ને આપણે. એટલે 2 કામ કરે છે. હાજી થાય કે હાવ હાજી થઈ જાય જે કોમેન્ટમાં કરી દેજો. હાજી થાય તો વિડીયોમાં લેહી, બાકી હવે નવી લેવા જાય ને તો એ વિડીયોમાં લેહી હાજી. અને આપણો છોટા ડોના બેઠો છે. હા શરમાઈ ગયો લે આ તો. આ બાજુ જતો શરમાઈ ગયો બિચારો, મોઢું છુપાવે. સમજાઈ ગયો થઈ જાય ભાઈ જમી. કાંઈ નહીં આમ રાખીને ટાંકા મારતી એમ કોઈ થઈ જાય જ ખરી. એવું લાગે તો છે થોડું ઘણું. ખુરશી હમી કરાવવા આવ્યા નવું છે. આજના વ્લોગમાં તો બહુ નહીં મજા આવી તમને, કેમ કે આપણે દુકાને પહેલાં કંઈ વિડીયો ઉતાર્યો નહોતો. બહુ થોડો ઘણો ઉતાર્યો હતો તો હેલા રાખે. નવું છે એટલે હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી. લાંબો ના થાય એટલે હવે ખુરશી હમી થઈ જાય કે નહીં થાય હવે તમને કાલના વ્લોગમાં તમને કહીએ આપણે. એટલે આજનો વ્લોગ અહીંયા આપણે સમાપ્ત કરીએ. મળીએ કાલે નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આની ટકાટકી આદરી છે હવે. હવે વિડીયો ઉતારવા દેવો હોય તો ઉતારવા દો, બાકી વયા જાય અમે. હોય વેલ્ડિંગ કરવું એમ. અરે આ તો હાજી થાય છે તો હવે ચાલુ રાખો ભાઈ થોડીક વાર વિડીયો. હા હે ચશ્મા બસમાં પહેર્યા ને. આમ જોઈ લ્યો
આપણો ડોન મૂઈશું નાકડા ચડાવી દે તમ અરે પણ હૈશે ભાઈ હૈશે ઓહો હા વેલ્ડિંગ છાવવાનું હવે ના ના હું નહીં ખાઉં ભાઈ હું કેટલાય નહીં કરું એવું ખબર છે બહુ ટ્રાય કરી રહ્યા ભણવા જતા ને કે ભણવા ના જવું બીજું દિવસ કાંઈ નહોતું થતું વેલ્ડિંગ કરે છે જોજો તમે તમારે વેલ્ડિંગ કરાવવું હોય તો આવી જાજો અહીંયા તો આમાં જોવાતું નથી ને કંઈક બોલી દે તો એલા હા ખુરશી જોવો લાવો લાવો ફાકી પેલા જારવો ભાઈ ફાકી પછી એને ભાઈ પેલા વિડીયો ઉતારી લ્યો ખંઠેર જ કરે ને અર્થિંગ નથી આવતો અરે મારામાં અર્થિંગ છે એવડો કે અર્થિંગ નથી ખબર છે તમને મોઢો ખાલી એમ જો ઝટકો ના લાગે મને કહેજો ઓયા એ સાચી વાત આ ભાઈને ક્યાં જવું છે ભાઈ સાઈડમાં રહે ને ભાઈ થઈ એને ખુરશી હાજી થઈ એવું લાગ્યું ને હવે હાલો વેલ્ડિંગ કરી લઈએ પછી તમને બતાવી ખુરશી હાજી થઈ જાય તો ના આજ નથી બતાવી હું ફાંકી બનાવી દઉં હવે આ વિડીયો લાંબો નથી કરવો આપણે એટલે હવે મળીએ કાલે નવા વ્લોગમાં તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને એકાદી કોમેન્ટ કરી દેજો તમને શું ટાઈમ છે ભાઈ તમે હવે વિડીયો પૂરો કરવા દો ને ભાઈ મને બોલતા નહીં વયસમાં સારું હાલો મળીએ કાલના નવા વ્લોગમાં જય દ્વારકા જઈશ